હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રયોગ 11 લઈશું. એમાં હેતુમાં શું કહે છે કે પ્રકાશના પરાવર્તનની ઘટના સમજવી અને પ્રકાશના નિયમો, આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય છે તે સાબિત કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સાધનોમાં સૌથી પહેલું સાધન આપેલું છે, તો સાધનો લઈશું. તો સાધનોમાં શું શું છે? તો પહેલું સમતલ અરીસો, એક સરખા દાંતાવાળો કાંસકો, ટોર્ચ, સફેદ કાગળ. આટલું વસ્તુ છે. અહીંયા તમને આકૃતિ આપેલી જ છે, એટલે કે અહીંયા આપણે આકૃતિ દોરવાની જરૂર પડશે નહીં. પણ પરીક્ષામાં તમારા વિદ્યાર્થી મિત્રો જો આ પ્રયોગ પૂછાય તો તમારે આકૃતિ દોરવી પડશે. આકૃતિમાં શું શું છે? તો કે અરીસો, સફેદ કાગળ, ટોર્ચ, પછી કાંસકો, પરાવર્તિત કિરણ. પછી બીજા નંબરની આકૃતિમાં અરીસો છે. એ તમને જે આકૃતિ અહીંયા તમને આપેલી છે એ તમને રેખાકૃતિ જોડે દોરેલી છે, એટલે કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ, આપાત કોણ, પરાવર્તન કોણ, લંબ. ઓકે, હવે આપણે લઈશું પદ્ધતિ. તો પદ્ધતિમાં લઈશું તો પદ્ધતિમાં પહેલાં શું કહે છે? તો કે એક ટેબલ પર સફેદ કાગળ લગાડો. બીજો, કાગળ પર રેખાખંડ PQ દોરો. PQ પર સ્ટેન્ડમાં સમતલ અરીસો ગોઠવો. ત્રીજો, એક કાંસકો લો. તેના મધ્યભાગના એક દાંતા સિવાયના બધા દાંતા કાગળની પટ્ટી લગાવી બંધ કરો. ચોથો, કાંસકો સફેદ કાગળ પર લંબરૂપે રહે તેમ પકડો. કાંસકાની એક બાજુથી ટોર્ચ દ્વારા દાંતા પર પ્રકાશ ફેંકો. પાંચમો, ટોર્ચ અને કાંસકાને એવી રીતે ગોઠવો કે જેથી કાગળ પર અરીસા તરફ જતું પ્રકાશનું કિરણ જોઈ શકાય. છઠ્ઠો મુદ્દો લઈશું. એમાં કહે છે અરીસા પર પ્રકાશના આપાત થતા કિરણનું શું થાય છે તેનું અવલોકન કરો. સાતમો મુદ્દો લઈશું. એમાં કહે છે કે આપાત બિંદુ O, આપાત કિરણ પરનું કોઈ બિંદુ A અને પરાવર્તિત કિરણ પરનું કોઈ બિંદુ B નોંધી અરીસો અને કાંસકો લઈ લો. આઠમો મુદ્દો કહે છે તો બિંદુ Oમાંથી અરીસાની સપાટી PQને લંબ રેખાખંડ OM દોરો. પછી ખૂણો AOM. વિદ્યાર્થી મિત્રો, આ ખૂણાનું નિશાની છે, એની આગળ જે નિશાન કરેલું છે એ ખૂણો છે, એટલે કે ખૂણો AOM અને ખૂણો MOB અનુક્રમે આપાત કોણ અને પરાવર્તન કોણ થશે. તેમના માપ સરખા છે કે નહીં તે આપણે ચકાસવાના છે. તો અહીંયા આપણે અવલોકનમાં વિદ્યાર્થી મિત્રો કોષ્ટક આપેલું છે. તો કોષ્ટકમાં ક્રમ આપણે 1, 2, 3 આપાત કોણનું માપ અને પરાવર્તન કોણનું માપ લખવાનું છે, એટલે ખૂણો આઈનું માપ અને ખૂણો સ્મોલ આરનું માપ લખવાનું રહેશે. તો પહેલો છે તો કે આપાત કોણનું માપ ખૂણો I બરાબર 60° હશે તો વિદ્યાર્થી મિત્રો પરાવર્તન કોણ ખૂણો R બરાબર 60° જ થશે. બીજો ક્રમ તો કે બીજો ખૂણો આઈનું માપ 45° હશે તો પરાવર્તન કોણમાં પણ ખૂણો આરનું માપ 45° થશે. ત્રીજો, આપાત કોણમાં ખૂણો આઈનું માપ 30° હશે તો પરાવર્તન કોણમાં પણ ખૂણો આરનું માપ 30° થશે. નિર્ણયમાં લખીશું આપાત કોણ અને પરાવર્તન કોણના માપ સરખા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જ્ઞાનની ચકાસણી લઈશું. આ પ્રશ્ન પહેલાં શું કહે છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. પહેલો પ્રશ્ન છે સમતલ અરીસા પર આપાત થતું કિરણ અરીસા સામે 50°નો કોણ રચે તો પરાવર્તન કોણનું માપ કેટલું હોય? તો A 25°, B 40°, C 50°, D 70°. તો તમારો જવાબ આવશે C 50°. બીજું, સમતલ અરીસા સામે 30 સેન્ટીમીટર અંતરે મૂકેલી વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય છે? તો કે A 15 સેન્ટીમીટર, B 20 સેન્ટીમીટર, C 30 સેન્ટીમીટર અને D 60 સેન્ટીમીટર. તો આપણો જવાબ શું આવશે? D આવશે, એટલે કે 60 સેન્ટીમીટર.
ત્રીજો, સમતલ અરીસા સામે નીચેનામાંથી કયો અક્ષર રાખતા એનો એજ વંચાય છે? તો કે એ ઝેડ, બી આર, સી એસ, ડી એક્સ. તો ડી એક્સ આવશે કે જેને આપણે સામે રાખીશું તો એવો ને એવો વંચાશે. ચોથો લઈશું પ્રશ્ન. એમાં શું કીધું છે કે એકબીજાની સાથે 90 કોણ બનાવે તે રીતે ગોઠવેલા બે અરીસા વચ્ચે કોઈ વસ્તુ મૂકતા તેના કેટલા પ્રતિબિંબ જોવા મળે છે? તો કે એ 2, બી 3, સી 4, ડી 5. તો આપણો જવાબ આવશે બી 3 પ્રતિબિંબ જોવા મળે. પાંચમો પ્રશ્ન લઈશું. એમાં કહે છે આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કોણ કરે છે? તો કે એ કોર્નિયા, બી સિલિયરી સ્નાયુ, સી આઈરિસ કે ડી કીકી. તો કે સી આઈરિસ આવશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.